પાણીની સમસ્યા મામલે તાંદલજા વિસ્તારના રહીશો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી આવી પહોંચ્યા હતા, જ્યાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તાંદલજા વિસ્તારમાં આવેલ આતિફનગરમાં 105 ઘર, રહેમતનગરના 100 ઘર અને ખુશ્બુનગરના 285 ઘરોમાં પાણી જેવી પાયાની સુવિધાનો વર્ષોથી અભાવ છે। આતિફનગરમાં પાણી લાઇન તેમજ પાણીના કનેક્શન ન હોવા છતાં છેલ્લા 8 વર્ષોથી વ્યાજ સહિતનો પાણી કર આવી રહ્યો છે। રહેમતનગરની 2021માં આંતરિક પાણીની લાઇન પાસ થઈ હતી, જેના ચાર્જ પેટે રહીશો દ્વારા 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી કનેક્શનના 1500 રૂપિયાની ભરપાઈ કર્યા છતાં 4 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પાણીની લાઇન નાખવામાં નથી આવી, જેથી ઉપરોક્ત તમામ સોસાયટીના પાણીની લાઇન નાખવા માટે તેમજ આતિફનગરનો પાણી કર બાદ કરવાની માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા આતિફનગર હોય, રહેમતનગર હોય કે ખુશ્બુનગર હોય, જ્યાં વર્ષોથી પીવાના પાણીની સુવિધાનો અભાવ છે। વર્ષોથી ત્યાં પાણીની લાઈન તો નથી ને સાથે પાણીના કનેક્શન પણ આપવામાં નહીં આવ્યા। તે છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આતિફનગરના 105 ઘરોમાં 7 થી 8 વર્ષનો પાણી કર આપવામાં આવ્યો છે। એ અધિકારીઓ જેમને કર આપવામાં આવ્યો 8 થી 9 વર્ષનો, 7 થી 8 વર્ષનો પાણીના વ્યાજ સહિતનો કર આપવામાં આવ્યો છે। જ્યાં પાણીની લાઈન ના હોય, પાણીનું કનેક્શન ના હોય ને ત્યાં પાણી કર આપવો તે કેટલો યોગ્ય કહેવાય? કેમ કે જે તે સંબંધિત અધિકારીઓ હશે તે લોકો ફક્ત ને ફક્ત પોતાની એસી કેબિનમાં બેસી રહે છે। કોઈપણ જાતનું સર્વે કર્યા વગર, કોઈપણ જાતની કામગીરી કર્યા વગર આવા ટેક્સ પ્રજા પર ઠોકી આપવામાં આવે છે। ને બીજી નવાઈની વાત તો એ લાગશે તમને કે આ જ વિસ્તારમાં આવેલા રહેમતનગરના 100 મકાનોમાં 2021માં આંતરિક રસ્તે પાણીની નલિકા પાસ થઈ ગઈ હોવા છતાં અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2021માં તમામ રહેણાંકોને નોટિસ આપવામાં આવી હતી કે 1 અઠવાડિયાની અંદર 1500 રૂપિયા તમે પાણીનો ચાર્જ નહીં ભરો તો તમારી ફાઇલ દફતરે કરવામાં આવશે। સ્થાનિક રહીશોએ, ગરીબ લોકોએ 1500 રૂપિયા ભર્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને, તે છતાં પણ 4 વર્ષોથી પાણીની લાઈન નાખવામાં નહીં આવી। તો મારો સવાલ એ છે કે હવે કયા અધિકારીને અમે દફતર કરીએ? કેમ કે ગરીબ પરિવારોને આ લોકો નોટિસ આપીને એવું કહે કે તમારી ફાઇલ દફતરે કરવામાં આવે, પણ આ અધિકારીઓને દફતરે કરવા જોઈએ। કેમ કે નકામા અધિકારી, કામચોર અધિકારીઓનું આ વડોદરા શહેરમાં કોઈ સ્થાન નથી, પ્રજા ભોગતી રહી છે। આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે, રજૂઆત કરવામાં આવી છે કે આ તમામ વસવાટોમાં પાણીની લાઈન નાખવામાં આવે। જે પણ ટેક્સ હશે સ્થાનિક નાગરિકો વર્ષોથી ભરી રહ્યા છે અને આગળ પણ ભરવા બંધાયેલા છે, ને જે પણ તમારો ચાર્જ છે બીજી વસવાટોનો તે ભરવા તૈયાર છે। પાણી જેવી પ્રાથમિક સુવિધાથી નગરજનોને વંચિત ના રાખવામાં આવે, પાણી જેવી પાયાની સુવિધાથી નગરજનોને વંચિત રાખવામાં આવે છે, તે કેટલી દુઃખ વાત કહેવાય। કેમ કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરવામાં આવે ને ફક્ત એક વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવે તો આ વડોદરા શહેરને સ્માર્ટ કેવી રીતે બનાવે? અમે પાણીની રજૂઆત લઈને આવ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઓફિસમાં। અમારું પાણીની લાઈન નથી છતાં અમારા વેરા આવે છે, એ પણ 4-4, 5-5 હજાર રૂપિયા આવે છે અને અમે પાણી બધું લાવીએ છીએ વેચાતું, તોય અમને કહે છે કે તમે વેરા ભરો। કેટલા વર્ષોથી અમે રજૂઆત કરી છે, પૈસા ભરવાના કીધા, અમે કીધું કે અમે ભરી આપીશું, તોય અમારી કોઈ સુવિધા થઈ નથી। અમારા રસ્તા બસ્તા બધું જ એવું છે, પણ અમે એમ કહીએ છીએ કે ખાલી પીવાનું પાણી, એ તો બધાની જરૂરિયાત હોય, એટલે પીવાનું પાણી અમને સાહેબ કરી આપે, બસ એટલી માંગણી છે।